આપણી સાથે જોડાઈ રહ્યા છે લિબોટ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ. યોગેશજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપનું અને થેન્ક યુ. આજે સવારે અમારી સાથે જોડાયા અને ઓલ ટાઈમ હાઈ નિફ્ટીના નવા લેવલ્સ અત્યારે માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યું છે. યોગેશજી, તો ખાસ આપની પાસેથી પણ એક વ્યૂ લઈએ. ઘણા બધા ફેક્ટર્સ આપણે આ માર્કેટમાં જોયા. જે અટેમ્પ્ટ નિફ્ટીના આટલા સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ 287 સેશન્સ બાદ નવા શિખર પર પહોંચતું બતાવી રહ્યું છે. अर्निंग्स स्ट्रेंथ योगेशजी, अगर मार्केट में જોઈએ, લિક્વિડિટી, ગ્લોબલ ક્યુઝ, આ બધા વચ્ચે કઈ રીતે આપ વ્યૂ રાખી રહ્યા છો અને કઈ રીતે આ લેવલ્સને આપ જો આ નવા લેવલ્સ જે છે એક નિફ્ટી માટે વ્યૂ રહેશે આગળ માટે માર્કેટ માટે ઓવરઓલ? ગુડ મોર્નિંગ જન્ટલમેન. ડેફિનેટલી માર્કેટ આજે લગભગ 14 મહિના પછી નિફ્ટીએ નવો હાઈ ફરીવાર ક્રોસ કર્યો છે. આની પહેલાનો 26277 નો હાઈ હતો, તો એ ક્રોસ થઈ અને આજે નવો હાઈની આપણને નંબર્સ જોવા મળ્યા છે. કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ તો ડેફિનેટલી બેન્કિંગ એઝ અ સેક્ટર હેઝ બીન કોન્ટ્રીબ્યુટિંગ ધ બેસ્ટ, અને ઇનફેક્ટ બેન્કિંગ સેક્ટરે આની પહેલા જ 2 દિવસ પહેલા જ હાઈ બનાવ્યો. અને ઓબ્વિયસલી ઇકોનોમી જે હિસાબે સુધારા તરફ જઈ રહી છે, અને આઈ થિંક સૌથી મોટું પરિબળ અત્યારે જે કામ કરી રહ્યું છે ક્રાંતિબેન, એ ડેફિનેટલી એવરી ઇન્વેસ્ટર, એવરી એનાલિસ્ટ ઇઝ લુકિંગ for some positive outcome coming from US trade deal. હવે ડેફિનેટલી કદાચ એકાદ મહિનામાં કે 1.5 મહિનામાં જો આમાં કંઈ પોઝિટિવ આઉટકમ આપણને જોવા મળે તો એ એક બૂસ્ટ મળી શકે છે ઇન્ડિયન ઇકોનોમી માટે, કારણ કે ઘણા બધા એક્સપોર્ટ રિલેટેડ જે સેગમેન્ટ્સ છે, સેક્ટર્સ છે, એને આપણને ખાસી અસર જોવા મળી છે ઇન ધ લાસ્ટ 3 to 4 months. પણ ઓબ્વિયસલી ડોમેસ્ટિક ઇકોનોમી ઇઝ બીન ગ્રોઈંગ એટ અ રીઝનેબલ પેસ, અને ત્યાં યુએસ તરફથી પણ રેટ કટની એક ગઈકાલે હોપ મળી છે, અને એને કારણે પણ આપણને ત્યાં યુએસ માર્કેટમાં પણ એક રિબાઉન્ડ જોવા મળ્યું. તો ઓવરઓલ નેટ યસ, વી હેવ ટચ્ડ ધી ઓલ ટાઈમ હાઈ, બટ એટ ધ સેમ ટાઈમ માર્કેટની બ્રેથ એટલી હજી સ્ટ્રોંગ નથી, કારણ કે ઓલમોસ્ટ હજી બી 30-35% ઓફ ધ સ્ટોક્સ આઉટ ઓફ NSE 500 ઇઝ ડાઉન બિટવીન 20 and 30% ફ્રોમ ધેર ઓલ ટાઈમ પીક. તો જે સ્ટ્રેન્થ આપણને ઓવરઓલ જોવા મળવી જોઈએ એ નથી. અત્યારે લાર્જ કેપમાં આપણને સ્ટ્રેન્થ જોવા મળી રહી છે, પણ આઈ વુડ એક્સપેક્ટ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇવન સ્મોલ કેપ એન્ડ મિડ કેપ શુડ ઓલ્સો કેચ અપ. તો એક વ્યૂ તો ઓવરઓલ જોઈ રહ્યા છે આ માર્કેટની અત્યારની જે મજબૂતી છે. પરંતુ યોગેશજી, એ ખાસ જાણવાનું, તમે બેન્ક્સનું પણ જે રીતે મેન્શન કર્યું કે ખાસું એક પાર્ટિસિપેશન, પરંતુ હવે આગળના સમય માટે જોઈએ તો કયા સેક્ટર્સ અહીંયાથી અટ્રેક્ટિવ વેલ્યુએશન પર તમને અહીંયાથી લાગી રહ્યું છે આ લેવલ્સ પર ખાસ કરીને તમે જોઈ રહ્યા છો? ને સાથે એ પણ જાણવા માગીશું કે રિટેલ ઇન્વેસ્ટર્સ છે અત્યારે આ માર્કેટમાં એમને શું કરવું જોઈએ? બંને જાણીએ કે આ સેક્ટર્સ વધારે અટ્રેક્ટિવ વેલ્યુએશન્સ પર તમે જોઈ રહ્યા છો અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટેનો મેસેજ. તો જો પેલા સેક્ટરની વાત કરીએ તો અત્યારે જે અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે એમાં ખાસ કરીને આઈટી સેક્ટર આવી રહ્યું છે. તો આઈટી સેક્ટરમાં આઈ વુડ સે કે એક બોટમ ફોર્મેશન જેને આપણે કહીએ એ દેખાઈ રહ્યું છે, અને ઓબ્વિયસલી આ જો યુએસ ટ્રેડ ડીલના આપણને ક્લિયરન્સ મળે તો આગળ જતા આપણને આ એક સેક્ટરમાં અહીંયાથી રિઝનેબલ રિટર્નની આશા આપણે રાખી શકીએ, એટલે એ સેક્ટર આઉટ પરફોર્મ કરી શકે છે. બીજું એક સેક્ટર છે ડેફિનેટલી ફાર્માસ્યુટિકલ એઝ અ સેક્ટર ઓલ્સો લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ ધ કરંટ લેવલ. સો આ બે આઈ વુડ સે જેને થોડા કોન્ટ્રા થીમ પણ આપણે કહેશું, અને કોન્ટ્રારિયન તરીકે આપણે આ બંને સેક્ટર્સને એક્સપોઝર્સ લઈ શકીએ. પણ ડેફિનેટલી મહત્વનું એ છે કે બેન્કિંગ જે અત્યારે પણ સારું કરી રહ્યું છે, આઈ વુડ સે દેટ સ્ટીલ ઇન્ડિયન ઇકોનોમીમાં બેન્કિંગ એઝ અ સ્પેસ, અને ઇનફેક્ટ બેન્કિંગ પ્લસ આઈ વુડ એડ ઇવન ફાઇનાન્શિયલ સર્વિસીસ એઝ અ એન્ટાયર સેક્ટર શુડ ડુ વેલ ફ્રોમ હિયર. Coming back to your question on retail investors, I would still always recommend retail investors માટે જે SIP ફ્લોઝ આપણે અત્યારે જોઈ રહ્યા છે એ 30,000 crores પર મંથનો નંબર આપણને દેખાઈ રહ્યો છે. અને ઇનફેક્ટ એક ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ આવ્યો છે ચંદીબેન, કે જે ટાયર 2, ટાયર 3 સિટીઝ છે એમાંથી ઓલમોસ્ટ નાઉ SIP કોન્ટ્રીબ્યુશન ઇઝ કમિંગ એટ 1/3, એટલે 10,000 કરોડનું SIP આપણને રિટેલ ઇન્વેસ્ટર્સ તરફથી સ્મોલ ટાઉન્સમાંથી બી આવી રહ્યું છે. સો આઈ વુડ ડેફિનેટલી સ્ટ્રોંગલી રેકમેન્ડ કે ભાઈ માર્કેટ ટાઈમિંગ કરવા કરતાં માર્કેટમાં વધારે ટાઈમ રહે રિટેલ ઇન્વેસ્ટર, તો એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી સારો એક્સપિરિયન્સ મળશે ઇન ફ્રોમ ધ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. રાઈટ. યોગેશજી, હજુ એક થોડો સમય લઈને એક છેલ્લે પૂછવા માંગીશ. ઓવરઓલ ઘણી જે પોઝિટિવ જે સેક્ટર્સના માર્કેટની આપણે ચર્ચા કરી, પરંતુ રિસ્ક કે ટ્રિગર્સ એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. એવા કોઈ છે ઇન્વેસ્ટર્સ માટે જે ધ્યાનમાં રાખવા જોઈએ કે આ મોમેન્ટમને ડિસ્ટર્બ ક્યાંક ને ક્યાંક કરી શકે છે, એ કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
જો આપણે રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો યસ, એ થોડું પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે, પણ આઈ વુડ સે દેટ રિસ્ક કેન કમ ઓનલી ફ્રોમ અ ગ્લોબલ માર્કેટ. ઇન્ડિયન માર્કેટ પર સે તરફથી મેજર રિસ્ક મને અત્યારે દેખાઈ નથી રહ્યું, પણ ગ્લોબલ અનસર્ટેનિટી નાઉ ઇટ કેન બી બીકોઝ ઓફ ટ્રેડ ડીલ કેન્સલેશન, ઇટ કેન બી બીકોઝ ઓફ અનધર વોર બ્રેકઆઉટ સમવેર ઇન ધ સમ જ્યોગ્રાફીઝ, અથવા તો જે આખી જે રેટ કટની એક્સપેક્ટેશન છે ફ્રોમ ધ યુએસ માર્કેટ, એને કારણે જે આશા બંધાઈ છે એમાં પણ જો કંઈક અપડાઉન આવે તો ધેટ વુડ બી અ બિગર રિસ્ક. એટલે આઈ વુડ ફુલ્લી કોન્સન્ટ્રેટ ઓન ધ ગ્લોબલ માર્કેટ ફોર અવર માર્કેટ્સ ટુ ગો ફ્રોમ હિયર ઇન ધ મીડિયમ ટુ શોર્ટ ટર્મ. તો ખાસ કરીને એક આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. યોગેશજી, એકવાર ફરી આપનો આભાર, અમારી સાથે ખાસ સમય જોડાયા અને આપના માર્કેટ પરના વ્યૂઝ શેર કર્યા.